જો પ્રોફેશનલ કરિયરની વાત આવે તો 4 વસ્તુ, એમાં પણ ખાસ 3 વસ્તુ અગત્યની. પહેલી વસ્તુ આવે છે કે તમને શું આવડે છે, વોટ યુ ગુડ એટ, જેને કહે કે તમારી પાસે શું સ્કિલ છે, જેને સ્કિલ કહે કે શું આવડે છે. એન્જિનિયરિંગ છે, ઘણી બધી સ્કિલ છે. મને ડાન્સિંગ આવડે છે, તમને લખતા આવડતું હોય, તમને પ્રેઝન્ટેશન સારું આવડતું હોય, તમે ટીચિંગ સારું કરી શકતા હોય, તો ઘણી બધી હાર્ડ સ્કિલ છે, મતલબ સ્કિલ છે કે જે તમને આવડતી હોય. તો પહેલો પ્રશ્ન આવે કે તમને શું આવડે છે, સ્કિલ શું છે તમારી પાસે. બીજો પ્રશ્ન આવે છે કે વોટ યુ લવ ટુ ડુ, વોટ યુ લવ ટુ, તમને શું કરવું ગમે છે. નો ડાઉટ ડાન્સિંગ આવડતું છે, રાઇટિંગ પણ આવડે છે, લિસનિંગ પણ આવડે છે, પ્રેઝન્ટેશન સ્કિલ પણ સારી છે, લીડરશિપ સ્કિલ પણ સારી છે. જરૂરી નથી કે બધું કરવું તમને ગમતું. આવડવું અને ગમવું બંને વસ્તુમાં ફરક. ઘણી બધી વસ્તુઓ તમને આવડતી હશે, પણ જરૂરી નથી કે કરવી તમને ગમતી હશે. તો તમને કરવું શું ગમે છે, શું કરવું ગમે છે. તો બીજો પ્રશ્ન આવે કે શું કરવું ગમે છે. એમાંથી લિસ્ટ આઉટ કરો કે શું કરવું ગમે છે. મારા દીકરા કે દીકરીને બધું આવડે તો છે, પણ એમાંથી એને કરવું શું ગમે છે, જેનું હોબી કહીએ, પેશન કહી શકીએ, શોખ કહી શકીએ, એને શું કરવું ગમે છે. અને ત્રીજી વાત આવે છે એમાંથી કેટલા પૈસા કમાઈ શકે, વોટ યુ કેન અર્ન ફ્રોમ ઇટ, અને કેટલા પૈસા કમાઈ શકે. જો તમને આવડે છે, તમને ગમે પણ છે, તમે એમાંથી તમે કોઈ કમાઈ નથી કરી શકતા, તો કોઈ કામનું ખરું. ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે કે જે આપણને આવડતી હોય, કરવી પણ ગમતી હોય, પણ એમાંથી કમાઈ નથી શકતા, તો એ કોઈ કામનું નથી. તો ત્રીજો પ્રશ્ન આવે છે કે તમે શું કમાઈ શકો, જે તમને આવડે છે, જે કરવું ગમે છે, એમાંથી કંઈક કમાવી શકશો, એનાથી તમે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી લાવી શકશો. જો નથી લાવી શકતા તો કદાચ એ તમારા કામનું છે. જ્યારે પ્રોફેશનલ કરિયર શરૂઆત કરવાની વાત આવે, 3 પ્રશ્નો અગત્યના છે કે શું આવડે છે, શું કરવું ગમે છે, અને કેટલા પૈસા કમાવી. તો 3 પ્રશ્નોમાંથી કોઈ એક સ્કિલ તમારી પાસે આવી જાય, તો એ સ્કિલ ઉપર તમે તમારો ધંધો, રોજગાર કે પ્રોફેશનલ કરિયર શરૂ કરશો, તો એ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.